Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થીઓ. નેક્સ્ટ હવે આપણે થિયરી પછીનો ટોપિક લઈએ છીએ ને બેઝના એક્ઝામ્પલ આપેલા છે. જુઓ અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપેલા છે પઝલમાં અને એક એનસીઆરટી ઇન્ટેક્સના ક્વેશ્ચન આપેલા છે એને જોઈએ. જુઓ હવે તો શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે અને ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં કીધું કોપરનું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં, તો કેથોડ પર નિક્ષેપિત થયેલા કોપરનું દળ કેટલું થાય. કોપરનું દળ શોધવાનું કીધું છે તો પહેલું આપણને કોપરનો પરમાણુ ભાર આપેલો હોવો જોઈએ અથવા તમારે યાદ રાખી લેવો પડશે, બરાબર. 63.5 ગ્રામ પ્રતિ મોલ કોપર જમા થતી હોય છે. Cu+2માંથી Cuમાં રૂપાંતર થાય ત્યારે 63.5 ગ્રામ જમા થાય. ચલો હવે આની અંદર જોઈએ. સૌથી પહેલાં તો અહીં આપ્યો છે ટોપિક, એને સમજીએ. અહીં ટી બરાબર આપ્યા છે 10 મિનિટ. આપણે ક્વેશ્ચનની અંદર સમય શેમાં લે છે? સેકન્ડમાં. તો 10 × 60 સેકન્ડ કરી દો. આઈ એમ્પિયર આપેલા છે 1.5 એમ્પિયર, જેના આધારે આપણે પસાર થયેલો વિદ્યુત જથ્થો તો પહેલાં શોધી શકીએ. ધેરફોર પસાર થયેલો વિદ્યુત જથ્થો જેને આપણે Q = IT તરીકે દર્શાવેલો છે, જે વેલ્યુ શેમાં આવશે? કુલમમાં. એમ્પિયર ડેશ સેકન્ડ, એમ્પિયર × સેકન્ડ એટલે કુલમમાં જવાબ મળશે આપણને. તો કિંમત મૂકીએ અહીંયાથી 1.5 × 10 × 60 કુલમ આવશે આટલી વેલ્યુ, બરાબર. હવે અહીંયા 1.10 છે એટલે 1.5 છે, 15/10 કરી દો, ગુણ્યા 10 ગુણ્યા 60 કુલમ કરો. 10 કેન્સલ થઈ જશે, 15 × 90 એટલે 960 કુલમ થાય, જેને આપણે શેમાં કન્વર્ટ કરવો પડશે? ફેરાડેમાં. તો ફેરાડેમાં કન્વર્ટ કરવા માટે ધેરફોર Q = 960 કુલમ ભાગ્યા 96,487 અથવા 96,500 પણ આપણે મૂકી શકીએ છીએ. આપણી બુકમાં મોટા ભાગે બધા એનસીઆરટીના દાખલામાં મેક્સિમમ 96,487 લીધા છે. તો આટલો જથ્થો શેમાં મળશે આપણને? ફેરાડેમાં મળશે. તો શોધી નાખીએ. 960/96487 ઇઝ ઇક્વલ ટુ 9.94 × 10⁻³ બરાબર છે. મતલબ કે આટલો આપણને ફેરાડે જથ્થો એમાંથી પસાર થયેલો જોવા મળી શકે છે. હવે આ જથ્થાને જો અહીંયાથી છેદ લાવી દઈએ આપણે, છેદમાં જો લઈ જઈએ તો 0.3 પોઈન્ટ છે એટલે 0.0994. અહીંયાથી આપણે પોઈન્ટ ખસ્યા છીએ. 9.94 એટલે 10⁻³ ઘાત થશે. તો આટલા ફેરાડે વિદ્યુત જથ્થોમાંથી પસાર કર્યો. હવે કોપર જમા થાય છે એવું કીધું, તો કોપરની પ્રક્રિયા આપણે કેથોડ પરની બતાવવાની છે. તો કેથોડ ઉપર કોપરની પ્રક્રિયા શું આવે? Cu+2 + 2 ઇલેક્ટ્રોન gives Cu સોલિડ. જેમાં શું કહે છે? 2 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે સામે 1 મોલ કોપર ધાતુ જમા થાય છે. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુત જથ્થો એટલે 2 ફેરાડે બરાબર 1 મોલ કોપર એટલે 63.5 ગ્રામ છે. 63.5 ગ્રામ કોપર ધાતુ જમા થાય. તો આટલા ફેરાડે માટે કેટલી હોઈ શકે? ધેરફોર 0.00994 ફેરાડે માટે કેટલી કોપર જમા થઈ શકે છે? તો ઇઝ ઇક્વલ ટુ 63.5 ગુણ્યા 0.00994/2 કરવાના છે. તો 63.5 ગુણ્યા 0.00994/2, જેની વેલ્યુ આવે છે 0.3156 ગ્રામ કોપર જમા થશે. તો આટલો આની અંદર આપણને આન્સર મળી શકતો હોય છે. જુઓ જવાબ દાખલાનો ચેક કરી લઈએ. જવાબમાં અહીંયા થોડીક ભૂલ આવી છે. ભૂલ કયા કારણે છે હવે એ પણ તમે જુઓ. એમણે જે લીધો છે કોપરનું વજન કેટલું લીધું જુઓ, 63 ગ્રામ લીધું છે. એકચ્યુઅલી વજન કેટલું હોય છે?
ગ્રામ. તો 63.5 ગ્રામ લેશો તો 0.3 એક્ઝેક્ટ જવાબ બરાબર છે. જ્યારે અહીંયા કેટલો છે 0.29 છે, મતલબ 0.29 અને 0.31 એપ્રોક્સિમેટ ક્લોઝ છે. શેના કારણે જવાબમાં પોઈન્ટ ચેન્જ થયો છે? આના કારણે. બરાબર, એટલે આપણો જવાબ ઓકે છે. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન આપેલો છે લખાણ સંબંધિત ક્વેશ્ચન. હવે આમાં શું કીધું, જો 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વિય તારમાંથી 2 કલાક માટે પસાર કરવા, મતલબ અહીંયા I ઇઝ ઇક્વલ ટુ આપેલા છે 0.5 એમ્પિયર, ટી બરાબર આપેલા છે 2 કલાક. 2 કલાક એટલે 2 ગુણ્યા 3600 સેકન્ડ કરી દેવાના. બરાબર, 2 ગુણ્યા 60 કરશો એટલે મિનિટ, ગુણ્યા 60 કરશો એટલે સેકન્ડ, એટલે 60 ગુણ્યા 60 એટલે 3600 સેકન્ડ થઈ જશે. તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં શું કરીએ, કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો પસાર થયો છે એ શોધીએ. ધેરફોર પસાર થયેલો વિદ્યુત જથ્થો Q ઇઝ ઇક્વલ ટુ IT ઇઝ ઇક્વલ ટુ 0.5 into 2 3600 ભાગ્યા સીધા 96,500 કુલમ કરી દઈએ એટલે જવાબ શેમાં આવશે આપણને? ફેરાડેમાં. ચલો તો કિંમત શોધી નાખીએ આની. 0.5 into 2 into 3600 upon 96500 જેની વેલ્યુ આવે છે 0.03730 ફેરાડે જેટલો જથ્થો પસાર થાય છે. ઓકે, હવે એક ફેરાડે બરાબર 1 મોલ ઇલેક્ટ્રોન આપણે દર્શાવીએ છીએ. 1 મોલ ઇલેક્ટ્રોન મતલબ કે 6.022 ગુણ્યા 1023 ઘાત ઇલેક્ટ્રોન કહી શકીએ. બરાબર, તો જે આપણને શું બતાવે છે કે જો 1 મોલ ઇલેક્ટ્રોન જથ્થો પસાર થાય તો 1 ફેરાડેની જરૂર પડે. તો આટલા ફેરાડે માટે કેટલા ઇલેક્ટ્રોન છે આપણે એ શોધવાના છે. તો અહીંયા બતાવ્યું છે એ મુજબ 1 ફેરાડે બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત ઇલેક્ટ્રોન જરૂર થાય છે. તો 0.03730 ફેરાડે બરાબર કેટલા મળી શકે? તો 0.022 1023 into 0.03730 ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને શોધવાની કીધી છે. તો કિંમત શોધ્યાની 6.022 ગુણ્યા 0.03730 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ આવે છે 0.2246 into 1023 ઇલેક્ટ્રોન. મતલબ કે અહીંયાથી 1 પોઈન્ટ જમણી બાજુ ખસે તો 2.246 ગુણ્યા 1022 ઘાત ઇલેક્ટ્રોન આટલો જથ્થો પસાર કરતા વહી ગયા હશે એવું આપણે કહી શકીએ છીએ. ચલો ત્યાર પછી 3.11 આપ્યો. હવે એમાં શું કીધું, ધાતુઓ જેનું વિદ્યુત વિભાજન રીતથી નિષ્કર્ષણ થઈ શકે છે તેની યાદી બતાવો. વિદ્યુત વિભાજનથી કઈ ધાતુઓનું નિષ્કર્ષણ કરી શકાય? તો મોટાભાગે જે સક્રિય ધાતુઓ છે એનું નિષ્કર્ષણ થઈ શકે. તેમાં કઈ કઈ ધાતુ આવી શકે? તો સોડિયમ પણ છે, પોટેશિયમ, મેગ્નેશિયમ, સિલિકોન, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, આવી બધી ધાતુઓનું નિષ્કર્ષણ આપણે કરી શકીએ છીએ. ઝીંક ધાતુનું પણ નિષ્કર્ષણ વિદ્યુત વિભાજન રીત દ્વારા કરી શકાય, જે આપણે મેટલર્જીની અંદર તમે ધોરણ 10માં ઓલરેડી ભણીને આવેલા છો. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન અહીંયા આપ્યો છે ડાયક્રોમેટ આયનનું રિડક્શન આપ્યું. Cr2O7-2 પ્લસ 14H પ્લસ 6 ઇલેક્ટ્રોન gives 2 Cr પ્લસ 3 7H2O. પ્રક્રિયાને ધ્યાનમાં લો. 1 મોલ ડાયક્રોમેટ આયનનું રિડક્શન, તો અહીંયા ઓલરેડી 1 મોલ આપેલો છે. 1 મોલ ડાયક્રોમેટ આયનનું રિડક્શન કરવા માટે વિદ્યુત જથ્થો કેટલો? તો મતલબ અહીંયા શું કીધો છે, વિદ્યુતનો જથ્થો કેટલો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂર પડશે શોધવા. મતલબ અહીંયા પસાર કરેલો વિદ્યુત જથ્થો આપણે શોધવાનો છે. Q કેટલા મળશે આપણે શોધવાના છે. ચલો તો એ રિએક્શન આપેલી છે Cr2O7-2 minus plus 14H plus 6 electron gives 2 Cr plus 3 plus 7 H2O. જેમાં શું કીધું છે, 1 મોલ ડાયક્રોમેટ આયનનું રિડક્શન થાય તો સામે 6 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. ધેરફોર 6 મોલ ઇલેક્ટ્રોન બરાબર 1 મોલ
Cr2O7 2 માઇનસનું રિડક્શન દર્શાવે છે. તો ધેરફોર 6 મોલ ઇલેક્ટ્રોન મતલબ 6 ફેરાડે બરાબર 6 ગુણ્યા 96 500 કુલમ કરીને આપણે જવાબ શોધવાનો છે. ચલો તો 6 ગુણ્યા 96 500ની જગ્યાએ આપણે મૂકી દઈશું 487. 96 487 જેની વેલ્યુ આવશે 578,922 કુલમ જેટલો આનો જવાબ. નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.12. એમાં કીધું છે નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર ચાર્જ જરૂર પડશે, મતલબ ક્યુ શોધવાનો છે. બરાબર, શોધતા જઈએ આની અંદર 1 by 1. ચલો પહેલો આન્સર જોઈએ. આમાં આન્સર નંબર 1, 1 મોલ Al+3 માંથી એલ્યુમિનિયમ ધાતુ જમા થાય કે છે. તો 1 મોલ Al+ની વાત કરી તો Al+3 કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 3 મોલ ઇલેક્ટ્રોન મેળવે અને એમાંથી 1 મોલ એલ્યુમિનિયમ ધાતુ જમા થાય. જે શું બતાવે છે? 3 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય તો સામે 1 મોલ એલ્યુમિનિયમ ધાતુ જમા થાય. મતલબ કે 3 ફેરાડે જેટલો વિદ્યુત જથ્થો જો પસાર કરવામાં આવે તો 27 ગ્રામ એલ્યુમિનિયમ ધાતુ જમા થતી હોય છે. હવે અહીંયા આપણને જે જવાબ માગ્યો છે ફેરાડેમાં નથી, શેમાં માગેલો છે? વિદ્યુતભાર ક્યુમાં. તો ધેરફોર 3 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 96,487 કુલમ અથવા 96,500 પણ લઈ શકીએ છીએ. 3 ગુણ્યા 96,487 બરાબર જેનો જવાબ આવશે 289461 કુલમ જેટલો જવાબ મળી શકે છે આપણને. ચલો તમારી બુકમાં જે જવાબ હશે એમાં પોઈન્ટમાં જવાબ આપેલો હશે. બરાબર, તો જેનો જવાબ છે 2 પોઈન્ટ અહીંયાથી પોઈન્ટ કાપેલો છે તો 2.89 ઇન્ટુ 10⁵ કુલમમાં જવાબ છે. ચલો ત્યાર પછી આન્સર નંબર 2. બીજા આન્સરમાં 1 મોલ કોપર આયન લીધો છે તો કોપર આયનની પ્રક્રિયા લઈએ. Cu+2 બાય ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડ સ્વરૂપે જમા થાય. જે શું બતાવે છે? 2 ફેરાડે જેટલો વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો 1 મોલ કોપર ધાતુ જમા થાય. મતલબ 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતાં 63.5 ગ્રામ કોપર ધાતુ જમા થાય છે. તો ધેરફોર 2 ફેરાડે એટલે કેટલો વિદ્યુત જથ્થો થાય? તો 2 ગુણ્યા 96,487 કુલમ જવાબ શોધવાનો છે. 2 ગુણ્યા 96,487 બરાબર એનો આન્સર છે 192,974 કુલમ અથવા 1.929 ઇન્ટુ અહીંયાથી આપણે 4-5 પોઈન્ટ ખસી ગયા તો 10⁵ કુલમ થશે. ચલો એ જ પ્રમાણે આન્સર 3 ચેક કરીએ. MnO4 -1માંથી Mn+2 આયનમાં 1 મોલ MnO4 -1 છે અને એનું રૂપાંતર શેમાં થયું? Mn+2માં. તો હવે આને કઈ રીતે શોધશો? તો આમાં Mnનો ઓક્સિડેશન આંક જુઓ. 4 × 2 = 8 ઇઝ ઇક્વલ ટુ -1 હશે તો અહીંયા થશે આનો ઓક્સિડેશન નંબર +2 અને આનો ઓક્સિડેશન નંબર કેટલો છે? +7. તો +7માંથી +2 થાય છે. આ +7 છે, અહીંયા +2 આપેલા છે. બરાબર, એનો પોતાનો જ વીજભાર એનો ઓક્સિડેશન આંક. તો +7માંથી +2 ક્યારે થાય? 5 ઇલેક્ટ્રોન મેળવે તો જ. 5 ઇલેક્ટ્રોન મેળવે છે મતલબ કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કર્યો? 5 ફેરાડે. 5 ફેરાડે મતલબ કેટલો થાય? 96,487 કુલમ. આ જવાબ શોધવાનો કીધો છે આપણને. 96,487 ગુણ્યા 5 બરાબર જેનો આન્સર આવશે 482,435 કુલમ ઇઝ ઇક્વલ ટુ 4.82 ઇન્ટુ 10⁵ કુલમ જેટલો આનો જવાબ મળી શકે છે. બરાબર, તો આ ત્રણના જવાબ આ રીતના છે. ચલો ત્યાર પછી આપણે છે નીચેનાના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલા વિદ્યુતની જરૂર પડશે શોધવાનું. તો હવે આની અંદર જુઓ, પહેલામાં આન્સરમાં ચેક કરીએ. પદાર્થ આપ્યો છે કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડમાંથી શેમાં રૂપાંતર થાય છે? એનું કેથોડ પર કેલ્શિયમમાં ધાતુ સ્વરૂપે જમા થાય. તો કેલ્શિયમ ક્લોરાઇડમાં તો કયો આયન છે? Ca+2 આયન છે. હવે Ca+2 આયન હોય તો એ Ca+2 આયન બાય ઇલેક્ટ્રોન મેળવીને
કેલ્શિયમ ધાતુ સ્વરૂપે જમા થાય. મતલબ 2 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય એટલે 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કર્યો, તો સામે 1 મોલ કેલ્શિયમ ધાતુ જમા થાય. 1 મોલ કેલ્શિયમ એટલે 40 ગ્રામ કેલ્શિયમ કહેવાય. તો ધેરફોર અહીંયા કહે છે કે 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતાં 40 ગ્રામ કેલ્શિયમ જમા થાય છે. તો 20 ગ્રામ જો કેલ્શિયમ જમા થતી હોય તો કેટલા ફેરાડે થઈ શકે? તો સીધો જ આપણને જવાબ મળી શકશે. ધેરફોર 20 × 2/40 ઇઝ ઇક્વલ ટુ 1 ફેરાડે આનો આન્સર આવશે. બરાબર, એ જ પ્રમાણે તમે બીજાનો આન્સર પણ શોધી શકો છો. આન્સર નંબર 2. આને અહીંયા લખી દઉં છું જવાબને. 20 × 2/40 ઇઝ ઇક્વલ ટુ 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર થાય. ચલો, ત્યાર પછીનો આન્સર નંબર 2. હવે Al2O3માંથી એલ્યુમિનિયમ ધાતુ જમા થાય. તો આમાં એલ્યુમિનિયમ કયો આયન છે? Al+3 અને O2 માઇનસ છે. તો Al+3ની રિએક્શન લઈએ. Al+3 + 3 ઇલેક્ટ્રોન ગીવ્સ Al સોલિડ. જે શું બતાવે છે? 3 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા 1 મોલ એલ્યુમિનિયમ ધાતુ જમા થાય. મતલબ 3 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા 27 ગ્રામ એલ્યુમિનિયમ જમા થાય. જેમાં શું બતાવે છે? 27 ગ્રામ એલ્યુમિનિયમ જમા કરવા માટે 3 ફેરાડે વિદ્યુત જથ્થો જરૂર પડશે. તો અહીંયા 40 ગ્રામ માટે કેટલી જરૂર પડે? તો 40 ગ્રામ જો એલ્યુમિનિયમ જમા થતી હોય તો કેટલા ફેરાડેની જરૂર પડે? તો 40 × 3 ભાગ્યા 27. 40 × 3 ભાગ્યા 27 બરાબર 4.44 ફેરાડેની જરૂર પડશે. તો આટલો આની અંદર આન્સર આવશે. આમાં 1 ફેરાડેની જરૂર પડશે, આમાં 4.44 ફેરાડેની જરૂર પડશે. ચલો, ત્યાર પછીનો 3.14 નીચેનાના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? તો અહીંયા પણ કુલમ શોધવાનો જ, પણ પ્રક્રિયા કઈ બતાવવાની કીધી? ઓક્સિડેશન. ચલો હવે જોઈએ. આમાં H2O નું ઓક્સિડેશન પહેલાં તો બતાવવું છે. H2O નું ઓક્સિડેશન થાય તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરાવશે. એનોડ ઉપર ઓક્સિજન વાયુ જો ઉત્પન્ન કરાવે તો આપણે 2 મોલ H2O ની પ્રક્રિયા લીધી હતી. 2 મોલ H2O gives 4H plus 4 electron plus O2 ગેસ. તો અહીંયા શું કીધું છે? 1 મોલ H2O નું ઓક્સિજનમાં રૂપાંતર. તો therefore H2O gives 2H plus 2 electron plus 1/2 O2 ગેસ. તો કેટલા ફેરાડેની જરૂર પડી? 2 ફેરાડની જરૂર પડે. therefore 1 મોલ H2O બરાબર 2 ફેરાડે બરાબર 2 × 96 487 કરવાના છે. 96 487 × 2 બરાબર 192974 કુલમ જેટલો વિદ્યુત જથ્થો જરૂર પડશે. ચલો, એ જ પ્રમાણે FeOનું રૂપાંતર Fe2O3માં કીધું. હવે FeO આપ્યા છે તો આમાં કયો આયન છે? ધાતુ Fe+2. આમાં ધાતુ આયન કયો દર્શાવેલો છે Fe2O3માં? તો Fe+3 આપ્યો છે. મતલબ અહીંયા એવું કહે છે Fe+2નું રૂપાંતર શેમાં થાય છે? Fe+3. તો ક્યારે થઈ શકે? એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો જ. મતલબ therefore Fe+2 બરાબર 1 ફેરાડેની જરૂર પડશે. મતલબ 96487 કુલમ વિદ્યુત જથ્થો જરૂર પડે એવું આપણને જવાબ માગેલો છે. તો આ રીતના ક્વેશ્ચન આપેલા છે. અને આ બધા શોર્ટ ક્વેશ્ચન મોટાભાગે નીટની એક્ઝામમાં યા પીઆઈટીની VMTની એક્ઝામમાં પૂછાયેલા છે. એટલે આ બધાને MCQ બેઝ શોર્ટ ક્વેશ્ચન અંદર આપણે તૈયાર કરવાની તૈયારી રાખવાની છે. બરાબર. નેક્સ્ટ દાખલા નંબર 15. એમાં કીધું છે 5 એમ્પિયરનો પ્રવાહ 20 મિનિટ માટેનો ઉપયોગ કરી નિકલ નાઇટ્રેટના દ્રાવણનું પ્લેટિનમના વિદ્યુત રોડ વિભાજન કરવામાં આવ્યું. તો કેથોડ ઉપર નિકલ ધાતુનું કેટલું દળ નિક્ષેપિત થશે? મતલબ કેટલું દળ જમા થશે? નિકલ કેટલી જમા થાય છે કેથોડ ઉપર આપણે શોધવાની છે. તો સાથે સાથે નિકલનો પરમાણુ ભાર પણ આપણને આપેલો હોવો જોઈએ, નહીંતર તમારે યાદ રાખવો પડશે. આ પણ 58.7 જે મોટાભાગે આ બે દાખલામાં આપેલા છે એટલાના જ આપણે યાદ રાખવાની જરૂર પડશે, બાકીના કોઈની જરૂર નહીં પડે. ચલો, હવે જ્યારે સમય અને આપણને પ્રવાહ જ્યારે આપી દીધો હોય બરાબર, ત્યારે હંમેશા પસાર કરેલો વિદ્યુત જથ્થો પહેલાં શોધી નાખીએ. તો સૌથી પહેલાં અહીંયા કામ કરીએ. અહીં I ઇઝ ઇક્વલ ટુ 5 એમ્પિયર અને T ઇઝ ઇક્વલ શું છે 20 મિનિટ. હવે આપણે મિનિટને શેમાં કન્વર્ટ કરવાની? સેકન્ડમાં. તો ગુણ્યા 60 કરી દો બરાબર 6 દુ 12 એટલે 1200
સેકન્ડ છે. ચલો ધેરફોર પસાર કરેલો વિદ્યુત જથ્થો Q ઇઝ ઇક્વલ ટુ IT ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 200 अपन 96,500 કરી જ દઈએ અહીંયા, અથવા 96,487 કુલમ. તો સીધો શું જવાબ આવશે? ફેરાડેમાં જવાબ આવશે. ચલો પહેલાં આને શોધીએ કેટલો જથ્થો પસાર કર્યો છે. 5 ગુણ્યા 1200 ભાગ્યા 96,487 બરાબર આવે છે 0.06218 ફેરાડ જેટલો વિદ્યુત જથ્થો પસાર થાય છે. ચલો હવે નિકલ નાઇટ્રેટનું દ્રાવણ છે, એનું વિદ્યુત વિભાજન થાય તો કેથોડ ઉપર Ni+2 આયન જમા થાય. તો Ni+2 આયન કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા અનુભવશે, 2 ઇલેક્ટ્રોન મેળવીને Ni સોલિડ સ્વરૂપે જમા થાય. જે શું બતાવે છે? 2 મોલ ઇલેક્ટ્રોન જ્યારે મેળવે તો સામે 1 મોલ નિકલ ધાતુ જમા થાય છે. મતલબ કે 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર થાય તો 1 મોલ નિકલ એટલે 58.7 ગ્રામ નિકલ જમા થાય છે એવું આપણે કહી શકીએ. તો આપણે તો આટલા ફેરાડે માટે શોધવાની છે. ધેરફોર 0.06218 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર થાય તો કેટલી નિકલ જમા થાય? 58.7 ગુણ્યા 0.06218 ભાગ્યા 2. 58.7 ગુણ્યા 0.06218 ભાગ્યા 2. મતલબ કે અહીંયા જમા થાય છે 1.82 અથવા 1.823 ગ્રામ નિકલ ધાતુ જમા થશે અથવા તો નિક્ષેપિત થશે એવું આપણે કહી શકીએ છીએ. ચલો ત્યાર પછીનો એક એક્ઝામ્પલ આપ્યો છે, જેમાં તમે જુઓ દાખલામાં અહીંયા નિકલ નાઇટ્રેટનું દ્રાવણ, ફેરાડેનો પ્રથમ નિયમ, અહીંયા 3 વિદ્યુત વિભાજન કોષ, 3 અલગ અલગ દ્રાવણ લીધા, મતલબ ફેરાડેનો બીજા નિયમની અહીંયા જરૂર પડશે. તો જુઓ આપણી પાસે જસ્ટ ડાયોગ્રામ સમજવા માટે બનાવું છું આકૃતિની, બાકી કોઈ દાખલામાં આપણે આ રીતે જરૂર પડતી નથી. ચલો પહેલું જે દ્રાવણ લીધું છે એની અંદર ઉમેરેલો છે ઝિંક સલ્ફેટ, ZnSO4નું દ્રાવણ છે. બીજું દ્રાવણ લીધું છે એમાં છે સિલ્વર નાઇટ્રેટ AgNO3, અને ત્રીજું દ્રાવણ છે એમાં છે CuSO4. ચલો હવે અહીંયા ઇલેક્ટ્રોડ ગોઠવીએ અને બેટરી વડે એનું શ્રેણી જોડાણ કરી દઈએ. આને ડીસી બેટરી વડે જોડાણ કરી દઈએ અને આ ઇલેક્ટ્રોડને અહીંયા જોડી દઈએ. આ પ્લસ માઇનસ, આ એનોડ છે, આ કેથોડ છે. અહીંયા એનોડ કેથોડ એનોડ કેથોડ એનોડ કેથોડ આ પ્રમાણેનું જોડાણ આપેલું છે. હવે એ શ્રેણી જોડાણ કરીએ તો અહીંયા કેથોડ ઉપર કોણ જમા થશે? Zn+2. આમાં કેથોડ ઉપર Ag+, આમાં કેથોડ ઉપર Cu+2 આયન કોપર તરીકે જમા થશે. તો 3ની રિએક્શન બતાવી છે. એમાં પસાર કરેલો વિદ્યુત જથ્થો પણ કેવો હશે? એક સરખો. તો આના માટે આપણને એક જ ખાલી હિન્ટ આપેલી છે. કોષ બીમાં 1.45 ગ્રામ સિલ્વર જમા થાય ત્યારે 1.5 એમ્પિયર પ્રવાહ પસાર કર્યો. તો કેટલા સમય સુધી પસાર કર્યો આપણે એ પહેલાં શોધવાનું છે. તો સમય પસાર કરેલો શોધવા માટે Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T છે. તો ધેરફોર T ઇઝ ઇક્વલ ટુ Q અપોન I. તો આપણે પહેલાં Q શોધવો પડશે. Q શોધવા માટે સિલ્વરની જે પ્રક્રિયા માટેની આપણને હિન્ટ આપી છે એનો ઉપયોગ કરે. બાકી કોઈ આપ્યું જ નથી કોણ જમા થાય. તો સિલ્વર આટલી જમા થાય કેટલા ફેરાડે જથ્થો પસાર કર્યો આપણે શોધી શકીએ છીએ. ચલો તો એના માટે લઈએ પ્રક્રિયા Ag પ્લસ એક્વિયસ પ્લસ ઇલેક્ટ્રોન ગીવ્સ Ag સોલિડ. જે શું બતાવે છે? એક ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતાં 1 મોલ સિલ્વર ધાતુ જમા થાય. મતલબ કે એક ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતાં 1 મોલ સિલ્વર એટલે 108 ગ્રામ સિલ્વર ધાતુ જમા થાય છે એવું આપણે કહી શકીએ. 108 ગ્રામ બરાબર એક ફેરાડે જો જમા થતી હોય તો 1.45 ગ્રામ બરાબર કેટલા થઈ શકે? તો 1.45 ગ્રામ જો સિલ્વર ધાતુ જમા થતી હોય તો કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કર્યો? તો એનો જવાબ શોધવાનો છે. તો 1 × 1.45 / 108
1.45 ભાગ્યા 108 બરાબર આવશે 0.0134 ફેરાડે જથ્થો પસાર થાય છે. મતલબ એને આપણે કુલમમાં લેવાનો છે, તો ગુણ્યા 96,487 બરાબર 129.5.427 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય. ક્યુ મળી ગયો, આઈ આપણને આપી દીધો છે, જુઓ 1.5 એમ્પિયર. તો એના ઉપરથી આપણે ટી શોધી શકીએ. તો પહેલાં આન્સર શોધીએ. ધેરફોર ટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપન આઈ ઇઝ ઇક્વલ ટુ 1295.427 કુલમ અપન આઈની વેલ્યુ અહીંયા મૂકવાની છે. આઈ બરાબર છે 1.5. તો કિંમત શોધીએ આની ભાગ્યા 1.5, જેની વેલ્યુ આવે છે 863.62 સેકન્ડ. આટલા સમય સુધી 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરેલો હશે એવું કહીશે. ભાગ્યા 60 કરી દો તો બરાબર આવશે 14.39 મિનિટ સુધી આટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. ત્યારે કેથોડ ઉપર 1.45 ગ્રામ સિલ્વર આ વિદ્યુત વિભાજન કોષમાં જમા થાય. મતલબ પસાર કરેલો વિદ્યુત જથ્થો તમે અહીંયા કેટલો બતાવેલો છે 0.0134 ફેરાડે. તો અહીંયાથી દરેકની અંદર એક સરખો વિદ્યુત જથ્થો પસાર થાય. હવે એના માટે તમે સિલ્વર તો ઓલરેડી 1.45 ગ્રામ તમને આપી દીધું હતું. તો ઝીંક અને કોપર કેટલી જમા થાય છે હવે શોધવાની. તો કોપર અને ઝીંક માટે આપણે ઇક્વેશનનો ઉપયોગ કરીને જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. ચલો તો જોઈએ હવે એની રિએક્શન્સ બંનેની બતાવવાની. એક કોપરની પ્રક્રિયા લેવાની અને એક ઝીંક માટેની પ્રક્રિયા. ચલો પ્રથમ કોષ માટે લઈએ. ઝીંક ધાતુ કેટલી જમા થાય છે આપણે શોધી છે. Zn+2 બાય ઇલેક્ટ્રોન ગીવ્સ Zn સોલિડ. જે શું બતાવે છે 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા 1 મોલ ઝીંક ધાતુ જમા થાય. મતલબ કે 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા 65.3 ગ્રામ ઝીંક ધાતુ જમા થાય. કોપર હોય તો 63.5 અને ઝીંક હોય તો 65.3. ઓલ્ટરનેટ કરી દેવાના બે આંકડાને, બરાબર. ચલો તો ધેરફોર આટલા ફેરાડે માટે કેટલી જમા થઈ શકે 0.0134 ફેરાડે માટે કેટલી ઝીંક જમા થાય તો 65.3 ગુણ્યા 0.0134 ભાગ્યા 2. તો જવાબ શોધીએ આની અંદર 65.3 ગુણ્યા 0.0134 ભાગ્યા 2 બરાબર 0.437 ગ્રામ ઝીંક ધાતુ જમા થશે. તો આ બીજો આન્સર મળ્યો. ચલો ત્યાર પછી કોપર ધાતુ જમા થતી કેટલી છે શોધવાની. તો કોપર માટેની પ્રક્રિયા લઈએ. Cu+2 aqueous +2 ઇલેક્ટ્રોન ગીવ Cu સોલિડ. જેમાં બતાવે છે 2 મોલ ઇલેક્ટ્રોન મતલબ કે 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા 1 મોલ કોપર ધાતુ કેથોડ ઉપર જમા થાય. તો 2 ફેરાડે 1 મોલ કોપર એટલે 63.5 ગ્રામ કોપર ધાતુ જમા થાય. તો ધેરફોર 0.0134 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા કેટલી કોપર જમા થાય તો 63.5 ગુણ્યા 0.0134 ભાગ્યા 2. 63.5 ગુણ્યા 0.0134 ભાગ્યા 2 બરાબર 0.425 ગ્રામ કોપર ધાતુ કેથોડ પર જમા થશે. તો આપણને જે આન્સર શોધવાના કીધા છે ઝીંક કેટલો જમા થાય છે, કોપર ધાતુ કેટલી જમા થાય છે અને કેટલા સમય સુધી તમે આટલા એમ્પિયર 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ડીસી બેટરી દ્વારા શ્રેણીમાં જોડાણ કરીને પસાર કરેલું છે. તો તમે જો આ રીતના તમારે દાખલાઓ જ્યારે ગણતરીમાં લેવામાં આવે ત્યારે દાખલાઓ ગણવા માટે તમારે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો આ રીતે યુઝ કરો. એમાં બીજો નિયમ આપેલો હશે ત્યારે તમને કશું જ આપેલું નહીં હોય, કોઈ પણ એકનું ખાલી વજન પણ આપેલું હોય તોય તમે ડાયરેક્ટ શોધી શકો. અહીંયાથી આને હટાવી દો, 1.5 એમ્પિયર હટાવી દો અને તમને પૂછે કે ઝીંક અને કોપર કેટલી જમા થાય તો પછી તમે ડાયરેક્ટ આને છોડી દો.
એને છોડી દો અને આ વજન છે એનો તમે યુઝ કરો. તો જુઓ સીધો જ અહીંયાથી તમને મળી શકે કે 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા 108 ગ્રામ જમા થાય તો 1.45 ગ્રામે કેટલો? તો તમે આ ફેરાડે તો શોધી નાખ્યો. એટલો જ ફેરાડે આ બંનેમાં પસાર કર્યો છે. તો આની તમારે વચ્ચે ક્યુ ના શોધવાનો ના આપેલો હોય અને આઈ ના આપેલો હોય તો ક્યુ શોધવાની, ટી શોધવાની કોઈ જરૂર પડતી નથી. એટલે ફેરાડેના બીજા નિયમની અંદર તમને આ વસ્તુ એકલી જો ના આપેલી હોય તો પણ તમે બીજા વિદ્યુત વિભાજન કોષોમાં જમા થતી ધાતુનું દળ પણ શોધી શકો છો. બરાબર. તો આ રીતના આપણી ટેક્સ્ટબુકના જે એક્ઝામ્પલ છે જેમાંથી આ એક્ઝામ જે બોર્ડની લેવાય એમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. પોસિબલ છે, રિપીટ કરી પણ શકે છે. જો સિલેબસની અંદર ટોપિક વિદ્યુત વિભાજનના દાખલા અને થિયરી રાખશે તો, જો કાઢી નાખશે તો પછી આ કેન્સલ થઈ જશે. જોઈશું હવે તો શું થાય છે આગળ. બરાબર છે. ચલો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.